ભરૂચ એલસીબીનો મોટો કાવતરાખોર પર પ્રહાર. મોખડી ગામે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ભરૂચ જિલ્લા એલસીબીએ વાલિયા તાલુકામાં મોટું ઓપરેશન હાથ ધરતા મોખડી ગામના ટેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક કબજે કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે સ્થળ ઉપરથી કુલ 20,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ, જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. જે સંદર્ભે એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતી મળતા સ્થળ ઉપર દોડી આવી હતી. ગુપ્તચર માહિતી મુજબ નિકોલી ગામનો જાણીતો બુટલેગર સંજય ધીરુભાઈ વસાવા, જે ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો હતો. એલસીબી ટીમે તરત જ મોખડી ગામના ટેકરી ફળિયાના વિસ્તારમાં વોચ ગોઠવી દરોડો પાડ્યો. દરોડા દરમિયાન ટ્રકમાંથી 5,443 બોટલો વિદેશી દારૂ મળ્યો, જેમાં અંદાજિત ભાવ ₹13,24,000 થાય છે, જ્યારે ટ્રકની કિંમત 7 લાખ રૂપિયા ગણાતી હોય. કુલ મળીને ₹20,24,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. મુખ્ય આરોપી સંજય ધીરુભાઈ વસાવા ફરાર હોવાથી એલસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને ટીમે તેની શોધખોળ વધુ તેજ કરી છે.